નોટબંધી બાદ સામાન્ય લોકોને પડતી હાલાકીની વાચા આપવા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસની મહિલાઓએ રસ્તા ઉપર આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સમગ્ર શહેરને ધરોળ્યું હતું। એક સમયે ચક્કાજામ કરતા મહિલા પોલીસ અને કોંગી મહિલાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાતોરાત લીધેલા 500 ને 1000ની નોટબંધીના નિર્ણયના 50 દિવસથી વધુના સમય બાદ પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળા નાણાંના મુદ્દે પીએમ મોદીએ લડાઈ છેડી, પરંતુ સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે દેશમાં સામાન્ય લોકોને પૂરતા રૂપિયા બેંકોમાંથી ન મળતા હોવાના કારણે સ્થિતિ ગ્રાઉન્ડ લેવલ ઉપર કંઈક અલગ જ દેખાય છે અને લોકો વિરોધના માર્ગે વળી રહ્યા છે। લોકોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસની મહિલાઓ દ્વારા થાળી, વેલણ અને શાકભાજી લઈ પાંચબત્તી સર્કલ ખાતેના મુખ્ય રસ્તા ઉપર હજારો કોંગી મહિલાઓ ભેગી થઈ મોદી સરકારના નિર્ણયને વખોડી કાઢી ભારે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરતા પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। સતત 1 કલાક સુધી મહિલાઓએ રસ્તા ઉપર હાથમાં થાળી, વેલણ વગાડી અને શાકભાજી રસ્તા ઉપર ઠાલવતા મહિલા કોંગ્રેસની આક્રમકતા નજરે પડી હતી। રસ્તા ઉપર સરકારી બસ કોંગી મહિલાઓએ રોકી ચક્કાજામ કરતા 2 કિલોમીટર સુધી ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર લાંબી વાહનોની કતારો જોવા મળી છે। મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસની ઉગ્રતા સાથે યુથ કોંગ્રેસના આક્રમક કાર્યક્રમોની રણનીતિથી ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ઉગ્ર બની આગામી વિધાનસભાની તૈયારીઓમાં લાગી ગયો હોય તે વાત પણ નકારી શકાય તેમ નથી, કારણ કે અત્યાર સુધી થયેલા મહિલા કોંગ્રેસના કાર્યક્રમોમાં મહિલાઓની પાંખી હાજરી નજરે ચડતી હતી, પરંતુ આજે રસ્તા ઉપર ઉતરી આવેલી હજારો કોંગી મહિલાઓએ જાણે કે વિરોધીઓ અને રાજકીય વિશ્લેષકોને વિચારમાં મૂકી દીધા હશે। ભાજપ સરકારે આ નોટબંધીનું જે આંદોલન, આ નોટબંધી જે કરી છે એના વિરુદ્ધમાં અમારી બધી મહિલાઓ, ભરૂચ જિલ્લાની કોંગ્રેસની બધી મહિલાઓએ નોટબંધીના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યો છે, કારણ કે નોટબંધીને લીધે માનવી પાયમાલ થઈ ગયો છે, પોતાના પૈસા માટે તડપે છે, પોતાના પૈસા બેંકમાંથી લેવા હોય તો પણ એને લાઈનમાં ઊભું રહેવું પડે છે। કેટલાક લોકો તરસે મરી ગયા, કેટલાક લોકો મૃત્યુને પામ્યા, લગ્નવાળાને મુશ્કેલીઓ થઈ ગઈ છે, કેટલાક મા બાપે આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, ધંધાઓ પાયમાલ થઈ ગયા છે અને આર્થિક રીતે દેશની કમર તોડી નાખી અને બધી જ રીતે તમે જુઓ કે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર આપણે નજર કરીએ તો આપણને દેખાય છે કે નોટબંધીને કારણે પબ્લિક કેટલી બધી હેરાન પરેશાન થાય છે, તો એ મોદી સરકારની ઊંઘ ઉડતી નથી અને પ્રજાને માટે ક્યાંય કોઈ પ્રકારના નિયમો હળવા નથી કરતા। અરે કાળા નાણાં પકડવા હોય તો પકડે, એને ખબર છે કે કોની પાસે કાળા નાણાં છે, કેમ એ નથી પકડતા અને આમ પ્રજાને હેરાન પરેશાન કરી રહ્યા છે। આ વસ્તુ અમે મહિલા કોંગ્રેસ નહીં ચલાવી લઈએ, એના વિરોધમાં એની તાનાશાહી નહીં સહીએ, સન્મુખ હત્યાશાહી નહીં સહીએ, એના વિરોધમાં આજે અમે નોટબંધીનો કાર્યક્રમ કરેલો અને બધી જ બહેનો પોતાનો અવાજ એક સામટો અવાજ કરી અને આજે અમે સમગ્ર ગુજરાતની અંદર જે આંદોલન આપ્યું છે એ આંદોલનને સમગ્ર પ્રજા અમારી સાથે છે એ આપ સૌને દેખાઈ રહ્યું છે। આ પ્રસંગે જિલ્લા મહિલા પ્રમુખ સુહાસબેન ડાભી, શહેર મહિલા પ્રમુખ ધ્રુતા તાલુકા રાવલ, પંચાયત પ્રમુખ સમીમબેન નબીપુરવાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ નિર્મલસિંહ યાદવ, પ્રવક્તા નાચુ ફળવાળા સહિતના મહિલા અને પુરુષ કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ના હાજર રહ્યા હતા। હવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।